છું હું. કશ્યપ મુનિનો દીકરો છું. જન્મજાત બુદ્ધિમાન છું. ચતુર્મુખી બ્રહ્માનો પૌત્ર છું હું. વિધાતાએ જે લખ્યું છે એને બદલી નાખે એવો, મૃત્યુને મારી નાખે એવો મહાવીર છું હું. તું જ મને કહે ને ગીતા, શું નામ આપીશ તું આપણા આ સંબંધને? આપણે બંને પતિ પત્ની છીએ એવું કહીશ તો તું ગુસ્સે થઈ જશે. ફ્રેન્ડ્સ છીએ એવું કહું તો તું કહીશ કે આપણી વચ્ચે દોસ્તી જ ક્યાં છે? તો પછી હવે તું જ કે તું શું નામ આપીશ? બસ કર વિજય, કંઈ જ ના પૂછીશ. વાતમાં મેં કંઈ કહી દીધું એટલે તું આ રીતે સવાલ કરીને જવાબ માંગે એ તો બિલકુલ ખોટું છે વિજય. ખોટું તો ત્યારે કહેવાય જ્યારે આપણા સંબંધમાં કોઈ શંકા ઊભી થાય ગીતા. જો વિજય, આ તારા અને મારા વચ્ચે જે નામ વગરનો સંબંધ છે એ તારી ભૂલને લીધે છે. એ ભૂલને માની લે તો પછી આપણી વચ્ચે કંઈ જ નહીં રહે. મારા માટે તારે અને તારા માટે મારે કોઈ જ સંબંધ બનાવવાની જરૂર નહીં પડે. ગીતા, મારાથી ભૂલ તો થઈ ગઈ છે, પણ એ ભૂલની માફી નહીં મળે મને. તારી ભૂલને કારણે મારી જિંદગી દાવ પર લાગી ગઈ છે. તે જે એ મારી જોડે 10 મિનિટનો ખેલ ખેલ્યો એના કારણે મારા બધા સપના તૂટીને ચૂર ચૂર થઈ ગયા. તે મારા મનના તળાવને કાદવથી ગંદુ કર્યું છે. લોકોને તો લાગે છે કે એ શુદ્ધ જ છે, પણ કાદવ હજુ મારી અંદર જ છે વિજય. એને તો શુદ્ધ કરવું પડશે ને. કાદવમાં જે કમળ ખીલી રહ્યું છે એને તોડીને ફેંકી ના દઈશ ગીતા. તું મારા માટે શું છે એ સ્પષ્ટતા હું કરી ચૂક્યો છું, પણ હું તારા માટે શું છું એ સવાલ આપણા બંનેની અંદર છે. પણ તું એ સવાલને અંદર જ દબાવી રહી છે. મેં ખોટું કર્યું હશે એ માનું છું, પણ તને દગો ક્યારેય નથી દીધો ગીતા. દગો કરે તો માફી ના મળે, પણ ભૂલની માફી તો મળે. આ જ ક્ષણે તું માફ કરી દે એવું નથી કહેતો. તારે જેટલો ટાઈમ જોઈતો એટલો લે, પણ એક વાર તો તું મને માફ કરી જ દઈશ એવો મને વિશ્વાસ છે ગીતા. જો માફ ના કરી શકે તો સજા આપી દે મને. તને હેરાન કરવાની સજા, કંઈ સહન કર્યા વિના તારી પાસે ભીખ માંગવાની સજા. મને સજા આપી દે તું, પણ મને તારાથી દૂર ના કરીશ તું. એટલા માટે કે એ સજા સૌથી વધારે મોટી હશે. એ સજા નહીં, શ્રાપ હશે મારા માટે. વિચાર કરી જો ગીતા. એક વાત તો બેના મને જરાય ના ગમી. તું ભલે ગમે તે કે. કઈ વાત ના ગમી ભૈલા? ના બેના, જે કોમ ચપ્પાથી થઈ શકતું હોય એના માટે કુહાડી લાવવાની શું જરૂર હતી? તું કોની વાત કરી રહ્યો છે એ તું સીધે સીધું બોલ. એટલે હું કહું છું, આ ઘરમાં જે નાના મોટા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, મોટા ભાઈને બોલાવી લીધા તે આવું કરવાની શું જરૂર હતી એમ કહું છું હું. મતલબ વિજય જે રીતે ગીતાની તરફેણ કરી રહ્યો છે, એની સામે મારું અપમાન કરી રહ્યો છે, આ બધું તને નાની નાની વાતો લાગી રહી છે? એવું નહીં હો બેના, એ બિલકુલ નાની વાત નહીં. એ તો હું એ માનું છું, પણ આ સિતારા બેઠો હોય ત્યાંથી મોટી વાત ના કહેવાય બેના. હું એ દેખાતો નહીં, મારામાં એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની તાકાત નહીં. હે બેના, બહુ થયું, બસ કર. આ બધું તારી આંખો સામે થઈ રહ્યું હતું અને તું આરામથી પેલી અંબા સાથે પ્રેમાલાપ કરી રહ્યો હતો. અને હવે ખબર પડી કે મોટા ભાઈ આવે છે તો તારા શરીરમાં આગ લાગી ગઈ. તારાથી કંઈ જ નહીં થઈ શકે એ તો મારી સમજમાં આવી ગયું છે ભૈલા.
બેના તું વારંવાર ગીતાને આ ઘરમાંથી બહાર કાઢવામાં અસફળ થયો છે. તારા કારણે હું પણ અસફળ થઈ છું. એ બંનેને દૂર કરવાની વાતો કરતો હતો ને, એ બંનેને પાસે લાવનારો તું જ છે. એના લીધે જ મારે મારા દીકરાના મોઢે આટલું બધું સાંભળવું પડ્યું. થાકી ગઈ છું ભૈલા, હું બહુ જ થાકી ગઈ છું. તને જેટલા ચાન્સ આપવાના હતા આપી ચૂકી છું, પણ તે શું કર્યું? તારાથી કંઈ જ થઈ શક્યું નથી ભૈલા. એટલે જ આ કહાનીમાં ટર્નિંગ પોઈન્ટ લાવવાની જરૂર છે. એટલે હવે આપણા મોટા ભાઈને આવવું જ પડશે, મારા તૂટતા ઘરને ફરીથી જોડવા માટે, મારા તૂટી રહેલા સપનાને નવી પાંખો આપવા માટે. મારા હાથમાંથી છટકી રહેલા વિજયને પાછા મારા શકંજામાં લાવવા માટે. એ બધું મોટા ભાઈ કરશે. આવા દે. જતી રહો. અરે પણ વિજય તારી પાસે શું માંગ્યું? એની વાતોમાં પણ પોઈન્ટ છે ને યાર. તું ગમે તે કહે, પણ તમે બંને બધાની નજરમાં પતિ પત્ની છો. પણ હકીકતમાં તમારા બંને વચ્ચે શું સંબંધ છે? એનો જવાબ આ નહીં આપે. એને પણ આ સવાલ નડી રહ્યો છે. આ સવાલનો જવાબ શોધવા જશે તો વિજય સાચો છે એવું ખબર પડી જશે. એટલે ક્યાંક એને સ્વીકારી લેવો ના પડે એટલે જ આવું વર્તન કરે છે. ના યાર, તારો પ્રોબ્લેમ હું છે યાર? ઈ તને તાજમહેલ બનાવવાનો કહે છે કે હું? એને માફ કરીને તારા મનમાં એને થોડી જગ્યા આપવાનું તો કહે છે ઈ. એટલી વાત માટે તું આટલો બધો ગુસ્સો હું કામ કરી રહી છે? બહુ થયું ગીતા. એ બદલાઈ ચૂક્યો છે એમાં તો કોઈ શંકા નથી. તો હવે એને માફ કરવા માટે તું આટલું બધું કેમ વિચારી રહી છે? માફ કરી દે યાર ગીતા એને. શું? જે બદલાઈ ગયો છે એવું નાટક કરે છે એને માફ કરી દઉં? હું યાર તું પણ આટલું બધું થઈ ગયું પછી તને એમ લાગે છે ઈ નત બદલાણો? અરે આને કાંઈક તો થયું જ છે યાર. ગમે એટલું સમજાવું કોઈ ફાયદો જ નથી. હાલો. તમે ત્રણે ભલે ગમે તે સમજો, વિજય બદલાઈ ગયો છે એવું નાટક કરે છે પણ એ બદલાયો નથી. તમને એવું લાગતું હોય તો હું પ્રૂવ કરીને બતાવીશ. ગીતા, તારી ખુશી માટે જ હું આજે આખો દિવસ ઉપવાસ કરીશ. હેપી બર્થડે સુકન્યા. એ ગીતા, મારો બર્થડે તો આવતા મહિને છે. તું આજે કેમ વિશ કરી રહી છે? એ તો બર્થડે નું નાટક કરવાનું છે. વિજયના નાટકનો પર્દાફાશ કરવા માટે આ નાટક કરવું પડશે. એ નથી બદલાયો એ આ બર્થડે થી જ ખબર પડશે. આ તો શું બોલી રહી છે ગીતા? સુકન્યાના બર્થડેનો વિજય સાથે શું સંબંધ? સુકન્યા, તું અત્યારે જઈને વિજયને કેક આપીને તારો બર્થડે છે એવું કે. જો સુકન્યાની આપેલી કેક વિજયે ખાઈ લીધી તો અત્યાર સુધીના દાવા, એના અત્યાર સુધીના વાયદા બધું જ નાટક છે એ સમજાશે. અરે, બર્થડે કેક આપો તો કોઈ પણ ખાશે જ. એમાં નાટકનો પર્દાફાશ કેવી રીતે થશે ગીતા? મારા માટે ઉપવાસ કરવાનો એને વાયદો કર્યો હતો યાર. એની મમ્મીએ મને બહુ ખરી ખોટી સંભળાવી એટલે પોતાની જાતને સજા આપવા માટે આજે આખો દિવસ પાણી પીધા વિના ઉપવાસ કરવાનો છે. તું એને કેક લઈને આપી આવ. જો એ કેક એણે ખાઈ લીધી તો આટલા દિવસથી એણે જે કહ્યું છે એ બધું ખોટું છે સમજી લેજો. એ પછી એની અસલિયત પણ સામે આવી જશે. ચલો મારી સાથે. શું થઈ ગયું છે તમને? આમ કેમ શ્વાસ લઈ રહ્યા છો? કુડસુમુ
કશ્યપ મુનિનો દીકરો છું, જન્મજાત બુદ્ધિમાન છું, ચતુર્મુખી બ્રહ્માનો પૌત્ર છું હું. વિધાતાએ જે લખ્યું છે એને બદલી નાખે એવો, મૃત્યુને મારી નાખે એવો મહાવીર છું હું. અતળ વિતળ સુતળ રસતળ મહાતળ પાતાળ ને હું મારા પગને કચડી નાખું એવો પરાક્રમી છું હું. આય કોઈ જીવન છે? આય કોઈ જીવન છે? થુ! આ હું દુર્ભાગ્ય છે. આખરે શું થયું છે તમને? કેમ નાટકના ડાયલોગ બોલી રહ્યા છો? મારું મોથું ફાટીને ટુકડે ટુકડા થઈ રહ્યું છે. દૂર તું. સ્ટ્રેસ ઓછો કરી રહ્યો છું હું. હવે વાત કરીએ. બોલ અંબા, આના માટે સા ચિંતા? ઓહો, મને કોઈ થઈ ગયું છે એમ વિચારીને. હું તને કેવી રીતે કહું મારી દુઃખ ભરી કહાની? હું હાવ નક્કોમો છું. એવું હું નહીં કહેતો, મારી બેના કહેશે. મારી બેના કોક બીજા પર વિશ્વાસ કરીને એને મારી જગ્યાએ બોલાવે છે. અંબા, મારી જગ્યાએ બોલાવે છે. રાજમાં કોક બીજાને બોલાવીને મારી જગ્યાએ એના આલી દેવામાં આવે તો હું કઈ રીતે સહન કરું અંબા? કઈ રીતે સહન કરું? એ ભગવાન, આ કેવું નરક છે. અરે ભગવાન, કેમ આવી વાતો કરી રહ્યા છો? જે પણ છે સીધે સીધું કહી દો ને. જુઓ, પૌરાણિક વાતોથી સમજાવશો તો મને કઈ જ સમજમાં નહીં આવે. જે પણ છે એ સીધું કહો. હું કઈ રીતે સંભાળું મારી જાતને અંબુ? આંસુ લૂછી લો. હા, લૂસી લઉં છું. અને જે નાકમાંથી આવ્યું છે એ પણ. જો અહીં આવ્યું છે, લૂસી લઉં છું. હવે જી હવે કહો. મારી બેના આ ઘરમાં મારા મોટા ભાઈને બોલાઈ રહી છે. વાવ, સુપરસ્ટાર મોટા ભાઈ. જો એ આપણા ઘરે આવશે તો હું એમનો ઓટોગ્રાફ લઈશ, એમની સાથે ફોટો લઈશ. એ કોઈ એક્ટર નહીં હો. એ તો મારા કરતા મારા બેના કરતા પહેલા જન્મેલા છે. મારા ભાઈ છે. આ સામ્રાજ્ય પર એક દાડો હું જોરદાર રીતે રાજ કરે એવું હું સપનું જોતો હોઉં, અને એવું સપનું જોવામાં વચ્ચે કોક બીજો વિલન આવી જાય તો મને કેવું લાગવું જોઈએ અંબા? અરે, અને એના હાથમાં સત્તા જાય મને નહીં ગમતું. પણ એ કોઈ અજાણ્યા તો નથી ને? તમારા સગા ભાઈ તો છે. હગો ચાણા પોતાનો હગો નહીં હોતો અંબુ. એને કોઈ મારા માટે એકાદ બે સમસ્યા ઊભી નહીં કરી. હિંસા કરી છે મારી હાથે. નર્ક દેખાડ્યું છે મને. મને તો એ જોવો નહીં ગમતો હારો. કેવું નર્ક? અરે અંબા, લખોટી રમતા હતા અને ત્યારથી જ મને હેરાન કરે છે. મારી બધી જીતેલી લખોટીઓ લઈને ભાગી જતો હતો. મારા લાડવા ચોરીને ભાગી જતો હતો. એક તો મોન્ડ મારો પતંગ ચગને ઉતારીને ફાડી નાખતો હતો. હું જેમ તેમ કરીને મારી ગર્લફ્રેન્ડને લેટર લખતો અને મારો લેટર છીનવીને એની ગર્લફ્રેન્ડને આલી આવતો હતો. એટલે પછી મેં એની હાથે કિટ્ટા કરી દીધી. તમે કોને લવ લેટર લખ્યો તો? એ તો હવે પાસ્ટ ઇઝ પાસ્ટ. એને ચમ યાદ કરે છે તું? મારો ભાઈ આ ઘરમાં આવવાનો છે, એનાથી મને સહન નહીં થતું. મને ગભરામણ થઈ રહી છે. કોઈ મને આ ઘરમાંથી ધક્કા મારીને એક ખૂણામાં લઈ જઈ રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે અંબુ. ના, મારું મોથું ફાટીને હાવ સુરતના લોચા જેવું થઈ રહ્યું છે. મને અર્જન્ટલી મોથું મેલવા માટે એક ખભો જોઈએ છે. પાકન મેલું અંબુ. એટલે તમારા ભાઈ આવશે પછી તમે પણ ઘર છોડીને જશો? તું એ મને આ ઘરમાંથી કાઢી મેલવા માંગે છે એમ? તું ખાલી તું જ નહીં, ગમે હોય આ ઘરમાંથી મને કોઈ કાઢી ના હકે. નો વે. હું બહુ જીગરવાળો માણસ છું. મારું વ્યક્તિત્વ ઉગ્ર છે. દૂધ જેવા ગુણ, પાણી જેવું મન. હું આમ તો પાણીમાં મિક્સ થઈ જાય અને હાર્ડ ડ્રિંકમાં મિક્સ થઈ જઉં છું. એડજસ્ટ કરતો રહે અંબુ. એડજસ્ટ કરતા રહેવું એ જ તો જીવન છે ને. થૂ છે તમારી જિંદગી પર. શું થયું? એ આટલો લાંબો ડાયલોગ સાંભળીને લાગ્યું કે તમે તમારા ભાઈ સાથે યુદ્ધ કરશો. તમે કોઈ ફિલ્મના હીરો નથી, ડરપોક જોકર છો. અંબુ. એ આપણા જમાઈ રાજ આટલા બદલાઈ જશે એ તો મેં સપનામાં પણ વિચાર્યું નહોતું.
પુરુષોમાં બદલાવનો ગુણ તો સારો ગુણ હોય. એ કઠોર હોય પણ દિલવાળા હોય. એટલે તમે કહેવા શું માંગો છો? આપણી ગીતા જીત પર અડી છે એમ? તો બીજું શું ત્યારે? જમાઈરાજ એનો પ્રેમ મેળવવા માટેની પાછળ પાછળ જઈ રહ્યા છે, તો એને પણ ધ્યાન આપવું જોઈએ ને. એ એટલું સરળ કામ નથી, સમજ્યા તમે? સ્વીકાર કરવા માટે મન પણ માનવું જોઈએ ને. એટલે કોઈને એક બાજુથી પ્રેમ થઈ જાય તો બીજી બાજુ પણ પ્રેમ થવો જરૂરી છે ને. થવો જરૂરી છે સુશીલા. ગીતાનું મન જમાઈરાજના મન સાથે હંમેશા માટે એક થવું જ જોઈએ. ત્યારે જ જઈને મારું મન ખુશ થશે. એ સુકન્યા, શું વાત છે? કેક લઈ છે? વિજય, આજે મારો બર્થડે છે. હવે જુઓ તમે વિજયના નાટકનો પર્દાફાશ કેવી રીતે થાય છે. અમારે જ ખાવાનું છે. હેપી બર્થડે સુકન્યા. વિજય, તું પણ લઈ લે. એની વાતો તો એને જ યાદ નથી યાર. એટલા માટે કેમ કે એ મારી સામે નાટક કરી રહ્યો છે. ઉપવાસ કરવાથી હું પીગળી જઈશ એવું સમજે છે. હવે જોજો, કેક લેશે ને એટલે ઉપવાસને પણ ભૂલી જશે. લઈ લે વિજય. ના સુકન્યા, અરે, કેક નથી ખાવી તારે? એવી રીતે ના ના પાડી દેવાય. એક નાનો પીસ તો લઈ લે. ના સુકન્યા, આજે તો મારો ઉપવાસ છે. મારાથી નહીં ખવાય. શું વાત છે? પણ અચાનક ઉપવાસ કેમ? મારી પત્ની માટે મેં ઉપવાસ રાખ્યો છે. ગીતા સાથે મારા પરિવારે ખરાબ વર્તન કર્યું છે, એટલે હું ઉપવાસ રાખીને મારી જાતને સજા આપી રહ્યો છું સુકન્યા. અરે, પણ તું આ શું કરી રહ્યો છે વિજય? તારા પરિવારે ગીતાને દુખી કરી છે, તો તું તારી જાતને કેમ સજા આપી રહ્યો છે? એટલા માટે કે ગીતા જે દુઃખ સહન કરી રહી છે એનું કારણ હું છું. જો સજાનો કોઈ સાચો હકદાર છે તો એ હું છું, ગીતા નહીં. મારા ઉપવાસ કરવાથી એનું દુઃખ જરાય ઓછું નથી થવાનું એ વાત હું જાણું છું. પણ હું ઉપવાસ કરીશ, સહન કરીશ તો મારી મમ્મા અને મારા મામા ગીતાને દુઃખી કરવાનું કદાચ છોડી દેશે. એટલા માટે ઉપવાસ કરું. અમે બધાએ કેન્ટીનમાં નાસ્તો કર્યો, પણ વિજયે અમે ફોર્સ કર્યો છતાં કંઈ જ ખાધું નહીં. ખાવાનું તો છોડ, એક ઘૂંટડો પાણી નથી પીધું ભાઈએ. હા, એને બહુ થાક લાગ્યો હતો એટલે જ અમે અહીંયા બેઠા છીએ.
સોરી સુકન્યા, કેક ના ખાધી એટલે તું ઉદાસ ના થતી. ગીતા માટે જે ઉપવાસ કરી રહ્યો છું એ તૂટવો ના જોઈએ. હેપી બર્થડે. હું જાઉં છું.